નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર તાલુકાના વાઘાજીપુરા ગોઠવા ગામે 22 વર્ષીય પવન ઠાકોરનો મૃતદેહ ગામના મોટા તળાવ કિનારે સરગવાના ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પવન રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ, મિત્રો અને સગા સંબંધીઓમાં શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો પત્તો મળ્યો ન હતો. વહેલી સવારે સંબંધી મનુજી ઠાકોરે પરિવારને ફોન કરી તળાવ પાસે ઝાડ પર પવનનો મૃતદેહ લટકતો હોવાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ સ્થળ પર પહોંચી ગયા હતા. એફએસએલની ટીમની હાજરીમાં પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી વિસનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પવનના મોટા ભાઈ ધીરજકુમારના નિવેદનના આધારે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પવનના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી અને પોલીસે વિવિધ પાસાઓને આધારે તપાસ શરૂ કરી છે. મહેસાણા તાલુકાના જમનાપુર ગામે તબેલામાં ઘૂસેલા અજાણા શખ્સોએ ખેડૂતને ખાટલે બાંધી રોકડ રકમ અને ભેંસની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ ખેડૂતને ખાટલે બાંધી તેની પાસેથી રોકડ રૂપિયા 12,000 લઈ લીધા હતા. એટલું જ નહીં, તબેલામાં બાંધેલી એક ભેંસ પણ આરોપીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ખેડૂત દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી લૂંટારુઓનું પગેરું મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. તબેલામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં પણ ચકચાર સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. નેપાળ તિબેટ સરહદ પર આવેલા અચાનક પૂરે ભારે તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 270 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં નેપાળમાં 207 અને તિબેટમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 1500 લોકો હજુ પણ લાપતા છે. નેપાળમાં 900થી વધુ લોકો ગુમ છે, જેમાં 32 દેશોના આશરે 525 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલના જણાવ્યા મુજબ લાપતા લોકોમાં 300થી વધુ ભારતીયો છે. ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. જોકે નેપાળી સેનાએ રસુવાના ટિમોરેથી બુધવારે સવારે 116 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બચાવાયેલા લોકોમાં 95 નેપાળી અને 21 ભારતીયોનો સમાવેશ થાય છે. બીજી તરફ તિબેટમાં 550થી વધુ લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. કલોલ તાલુકાના નાસમેદ ગામમાં સાંતેજ પોલીસે દરોડો પાડી ₹75,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ ટીમને ટેકરાવાસ વિસ્તારમાં આવેલા એક મકાનની બાજુમાં પતરાની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ઓરડીમાંથી વિદેશી દારૂની કુલ 276 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે દિલીપજી ઉર્ફે દીપકજી વરસંગજી ઠાકોરની ઓરડીમાં ખાખી રંગના પૂંઠાના બોક્સ તેમજ પ્લાસ્ટિકની કોથળીઓમાં દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. જોકે પોલીસના દરોડા સમયે આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, જેથી સાંતેજ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સિદ્ધપુર હાઈવે પર ગંગોત્રી હોટલ પાછળ આવેલા જૂના ટાયરના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. આશરે 1:15 વાગે આગ ભભૂકી ઉઠતા જૂના ટાયરોના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ ગોડાઉન માલિક ફારૂક સુમરાએ સિદ્ધપુર નગરપાલિકા, ફાયર વિભાગ અને પોલીસને કરી હતી. જાણ થતાં પોલીસ તથા ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિદ્ધપુરના 4 અને ઊંઝાના 1 મળી કુલ 5 ફાયર ફાઇટરોએ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ 5 કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી સવારે 6 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ગોડાઉનમાં રહેલા હજારો જૂના ટાયર બળીને ખાખ થઈ જતા માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.